આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ફાસ્ટ ટ્રેક સાથે હું છું ધ્વની। ફાસ્ટ ટ્રેકમાં હવે ફટાફટ નજર કરીએ રાજ્ય સહિત દેશ વિદેશના સમાચાર પર। દેશના 4 રાજ્યની સરહદે આવેલા મ્યાનમારને સીલ કરવાના કેન્દ્રના નિર્ણયને કારણે પર્વતો અને ખીણ 2 ભાગમાં વહેંચાઈ ગયા છે। જો કે કેન્દ્ર સરકારના નિર્ણયથી ઘાટી વિસ્તારના લોકો ખુશ છે, પરંતુ ટેકરીઓમાં આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। મિઝોરમ અને નાગાલેન્ડના સીએમ પણ વિરોધમાં જોવા મળ્યા હતા। મેતેઈ સમુદાયના સંગઠન કોકોમી સહિત ખીણના સંગઠનોનું કહેવું છે કે આનાથી તોફાની તત્વોની હિલચાલ બંધ થશે અને સરહદો સુરક્ષિત થશે। કોકોમીના પ્રવક્તા ખુરાઇઝમ આથાપાએ કહ્યું હતું કે મણિપુરમાં ચાલી રહેલા હિંસક સંકટના મૂળમાં મ્યાનમારમાંથી સ્થળાંતરિત છે। બીજી તરફ મિઝોરમના મુખ્યમંત્રી લાલ દુહામોએનું કહેવું છે કે સરહદની બંને બાજુ રહેતા મિઝો જો ચીન સમુદાયે આ વિસ્તારમાં ફરતા અટકાવી શકાય નહીં, તેઓ બ્રિટિશ શાસન દરમિયાન એકપક્ષીય રીતે નિર્ધારિત સીમાઓને સ્વીકારતા નથી। તો પાકિસ્તાનના સંસદીય અને પ્રાંતીય ચૂંટણી માટે મતગણતરી બાદ પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ પ્રમુખ નવાઝ શરીફે સમર્થકોનું આંદોલન કર્યું। આ દરમિયાન તેમણે પીએમએલએનની જીતનો દાવો કરતા કહ્યું કે ચૂંટણીમાં અમે દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યા છીએ। નવાઝે ભાવુક થઈ અને સમર્થકોને કહ્યું કે હું તમારી આંખોમાં આજે ચમક જોઈ રહ્યો છું, જે કહી રહી છે કે અમને મુસીબતમાંથી બહાર કાઢો। આ ચમક કહી રહી છે કે અમારી જિંદગીને રોશન કરો। અમે તમામને અભિનંદન પાઠવવા માંગીએ છીએ। પીએમએલએન દેશની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે। અમે પાકિસ્તાનને મુસીબતમાંથી બહાર કાઢવા માંગીએ છીએ। અમે જનાદેશનું સન્માન કરીએ છીએ। સૌથી મોટી પાર્ટી બની અને ઉભરી આવતા અમારી જવાબદારી છે કે અમે પાકિસ્તાનને આ મુસીબતમાંથી બહાર કાઢીએ। તો આ સાથે જ નવી દિલ્હીમાં આવેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેએનયુમાં મોડી રાત્રે ફરી એકવાર અરાજકતા સર્જાઈ। ચૂંટણી પહેલા યુનિવર્સિટીની જનરલ બોડી મિટિંગમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ડાબેરી સંગઠનના સભ્યો વચ્ચે અથડામણ થઈ। સભામાં હંગામો મચાવવાનો એકબીજા પર આરોપ લગાવતા એબીવીપી અને ડાબેરી પક્ષોએ લડાઈનો દાવો કર્યો અને કહ્યું કે તેમના સભ્યો ઘાયલ થયા છે। જેએનયુ કાઉન્સિલરે અનગા પ્રદીપે આક્ષેપ કર્યો છે કે એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીની જનરલ બોડીની બેઠકને આગળ વધવા દેવા માંગતા નથી। ઉલ્લેખનીય છે કે જેએનયુમાં 2019 પછી ચૂંટણી યોજાઈ રહી છે। જેએનયુ વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે, જેમાં 1200 સહીઓ એકત્રિત કર્યા પછી યુનિવર્સિટી જનરલ બોડી મીટિંગ બોલાવવામાં આવી રહી હતી। તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં એનડીએ કુલ 400થી વધુ બેઠકો પર જીત મેળવશે અને પીએમ મોદી ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનશે। દેશના લોકોએ ફરીવાર વડાપ્રધાન મોદીને પીએમ બનાવવાનું મન બનાવી લીધું છે। આ વખતે નમો હેટ્રિક થશે। ભારતનું અર્થતંત્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે। અમારી સરકારે શ્વેતપત્ર જારી કરી અમે છેલ્લા 10 વર્ષમાં કેવી રીતે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન ગોટાળા થતા હતા તેને પણ ઉજાગર કર્યા। ભાજપ સરકારના શાસનમાં 4 કરોડ લોકોને પાકા મકાન મળ્યા, જ્યારે 12 કરોડ શૌચાલય, 13 કરોડ લોકોને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અને 80 કરોડ લોકોને રાશન સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે। લોકસભામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે મોદી સરકારે ચૌધરી ચરણસિંહને યોગ્ય સન્માન આપ્યું। ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે એ આપણા માટે ગર્વની વાત છે। વર્તમાન સરકાર ચૌધરી ચરણસિંહ, નરસિમ્હા રાવ અને ડોક્ટર એમ એસ સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે। આ તમામ લોકો ઉચ્ચ સ્તરના છે। કોંગ્રેસે આ જાહેરાતથી ખુશ થવાની જરૂર હતી, પરંતુ દુર્ભાગ્ય એ છે કે તેમની અટકમાં નહેરુ ગાંધી શબ્દ નથી। કોંગ્રેસ પહેલા અટક ધરાવતા વ્યક્તિઓને એવોર્ડથી સન્માનિત કર્યા છે। તો રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ પાર્ટીના કેટલાક અન્ય સાંસદ સભ્યોને ઉદ્દેશી અને સદનના સ્પીકર જગદીપ ધનખડે જણાવ્યું કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરો। હું ચૌધરી ચરણસિંહનું અપમાન સહન નહીં કરું। ચૌધરી ચરણસિંહ દોષ રહિત જાહેર જીવન અને ખેડૂતો પ્રત્યે સેવા માટે જાણીતા છે। તો આ સાથે જ તેમણે ઇમરજન્સી સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી અને પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા હતા। મારા પર વિશ્વાસ કરો, દેશના કરોડો લોકો આજે શાંતિથી ઊંઘશે। તેઓ વિચારતા હતા કે ચરણસિંહને ભારત રત્ન કેમ ન આપવામાં આવ્યો, પરંતુ આજે જ્યારે તેમને સન્માન આપવામાં આવ્યું છે તેનાથી હૃદયને સંતોષ મળે છે, મન પર અસર થાય છે અને નવો ઉત્સાહ પણ મળે છે।
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને હજી સુધી બહુમતી નથી મળી. મતગણતરી ચાલુ છે. આ દરમિયાન જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના પ્રમુખ ઇમરાન ખાને દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ 2/3 બહુમતી મેળવી લીધી છે. ખાને દાવો કર્યો હતો કે પીટીઆઈ સમર્થિત ઉમેદવારો ફોર્મ 45 ડેટા મુજબ 170થી વધુ બેઠકો જીતી રહ્યા છે. તો આ સાથે જ તેમણે 30 બેઠકો પર પાછળ હોવા છતાં વિજયી ભાષણ આપ્યું હતું. કોઈ પાકિસ્તાની આ વાતને સ્વીકારશે નહીં. આંતરરાષ્ટ્રીય મીડિયા પણ તેમની નવાઝની મૂર્ખતા વિશે લખી રહ્યું છે. ખાને પાકિસ્તાનના લોકોનો ખૂબ જ આભાર માન્યો હતો. તો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત 4 લોકોના મોત થયા છે. આ દરમિયાન 15 અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના મુસુનુર ટોલ પ્લાઝા પર બની. ડીએસપી કાવલી વેંકટરમણે જણાવ્યું કે નેલ્લોર જિલ્લાના મુસુનુર ટોલ પ્લાઝા પર લોરી અને બસની ટક્કરથી 4 લોકોના મોત થયા. 15 અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનામાં મોતનો જે આંકડો છે તે હજુ પણ વધવાની સંભાવના છે. વડાપ્રધાન મોદીએ અગાઉ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. હવે ફરી તેમણે વધુ હસ્તીઓના નામ ભારત રત્ન માટે જાહેર કરી સૌને ચોંકાવી દીધા. ખેતી અને ખેડૂતોના કલ્યાણ માટે વૈજ્ઞાનિક ડોક્ટર એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમણે ભારતીય ખેતીના ક્ષેત્રનું આધુનિકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓ એક ઇનોવર મેન્ટર તરીકે પ્રખ્યાત હતા. ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા પણ તેમની ભૂમિકા રહી હતી. આ સાથે પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ ગારુને પણ ભારત રત્ન થી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આરએલડીના વડા જયંત ચૌધરીએ કહ્યું કે આ એક મોટો દિવસ છે. મારા માટે તે ભાવનાત્મક અને યાદગાર ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ, ભારત સરકાર અને ખાસ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આનાથી સમગ્ર દેશને એક મોટો સંદેશ ગયો છે. સરકારના નિર્ણય સાથે રાષ્ટ્રીય ભાવના જોડાયેલી છે. મોદીજીએ સાબિત કર્યું કે તેઓ દેશની મૂળ ભાવનાને સમજે છે. નરેન્દ્ર મોદીએ એવા નિર્ણયો લીધા છે જે આજ સુધી અગાઉની સરકાર નથી લઈ શકી. તો આ સાથે જ લોકસભાની વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્વેતપત્ર પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અગાઉની સરકાર વિનાશ સાથે સંકળાયેલી હતી અને અમે તેમાં સુધારો કર્યો. આજે આ લોકો મગરના આંસુ વહાવી રહ્યા છે. અમે કોલ માઇન એક્ટ પસાર કરાવ્યું. તેમણે વધુમાં કહ્યું, વૈશ્વિક નાણાકીય કટોકટીને હેન્ડલ કરી શક્યા નથી અને તેને કેવી રીતે હેન્ડલ કરવું તે અંગે આજે ભાષણ આપી રહ્યા નથી, પરંતુ કૌભાંડો પછી કૌભાંડો ચાલુ રહ્યા છે. તેથી તેમણે દેશ છોડી દીધો. તો લોકસભામાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શ્વેતપત્ર મુદ્દે આપેલા નિવેદન અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે તીખી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે શ્વેત પેપરમાં નોટબંધી, બેરોજગારી, મોંઘવારીનો કોઈ જ ઉલ્લેખ નથી. વધતી જતી આર્થિક અસમાનતા પર કોઈ નિવેદન નથી. જે મુદ્દાઓ પર શ્વેતપત્ર હોવા જોઈએ તે મુદ્દાઓ પર તેઓ મૌન છે. અમે ચીન સરહદ પરની સ્થિતિ અને તણાવ પર માંગ કરી રહ્યા છીએ. મણિપુરની સ્થિતિ પર નોટબંધી પર શ્વેતપત્ર માંગ્યું. 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી પર કોઈ જ શ્વેતપત્ર નથી આપ્યું. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બ્લેક એન્ડ વ્હાઇટ પેપરનું યુદ્ધ જામ્યું. ભાજપે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએ શાસનના 10 વર્ષમાં આર્થિક મોરચે લેવાયેલા નિર્ણયો અને ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો. કોંગ્રેસે ભાજપના કાર્યકાળમાં લોકશાહીની હત્યા કરાઈ હોવાના મુદ્દાને ચગાવ્યો. કોંગ્રેસના નેતા માને છે કે કોંગ્રેસની નેતાગીરી ભાજપ સામેની વ્યૂહરચનામાં નબળી સાબિત થઈ છે. ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દાને ઉઠાવ્યો છે કે જે લોકોને વધારે સ્પર્શે છે. તો આ સાથે જ કહી શકાય કે કોંગ્રેસના બ્લેક પેપરમાં એવા કોઈ જ નક્કર આંકડા જોવા નથી મળ્યા. ભાજપે 400 કરતાં વધારે ધારાસભ્યોને તોડ્યા હોય તેવી ઉપરછલ્લી વાતો જોવા મળી. તો આ સાથે જ બિહારમાં 12 ફેબ્રુઆરીએ નીતિશ કુમાર વિશ્વાસનો મત લેવાના છે. ત્યારે જીતનરામ માંઝી ખેલ કરવાના મૂડમાં હોવાની વાતોથી જેડીયુ ભાજપ કેમ્પમાં ચિંતા છે. નવી સરકારમાં મંત્રીપદની ફાળવણીના મુદ્દે માંઝી સ્પષ્ટ રીતે નારાજગી જોવા મળી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે માંઝીએ વિશ્વાસના મત પહેલા પોતાના 2 મંત્રીપદની માંગ કરી અને નિર્ણય લેવા માટે ભાજપ હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપ્યું છે. માંઝીએ લોકસભાની ચૂંટણીમાં પણ 4 બેઠકથી ઓછું પોતાને કંઈ ખપે નહીં તે સ્પષ્ટ કર્યું હતું. નીતિશ કુમારના આગમન પછી ભાજપ તેમાં કાપ મૂકવા માટે વિચારી રહ્યું છે. ખોટું છે. ભાજપે પોતાનું વચન પાડી અને પોતાના કોટામાંથી પણ બેઠકો આપવી જોઈએ એવો માંઝીનો દાવો છે.
તો ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના તાર કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ સુધી પહોંચતા સોરેનની સાથે સાથે સાહુની મુશ્કેલી પણ વધે તેવા એંધાણ છે. થોડા દિવસ પહેલા સાહુને ત્યાંથી 351 કરોડ રૂપિયા રોકડ મળતા ખળભળાટ મચ્યો હતો. હવે હેમંત સોરેનના ઘરેથી મળેલી લક્ઝુરિયસ કાર સાહન કંપનીની હોવાનું બહાર આવતા બંને વચ્ચેના સંબંધો સ્થાપિત થયા હોવાનું ઈડી માને છે. રોકડ સાથે સોરેનને કોઈ લેવા દેવા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. ઈડી આ મુદ્દે સાહુની પણ પૂછપરછ કરશે. સોરેને કરેલા જમીન કૌભાંડમાં સાહુની સંડોવણી છે કે કેમ તે તપાસ કરશે. સોરેન ઝારખંડના મુખ્યમંત્રી હતા એ જોતા સાહુની કંપનીની કાર સીએમ હાઉસમાંથી મળી એ મોટી વાત નથી. તેના કારણે સોરેન અને સાહુ મળેલા છે તે સાબિત થતું નથી તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ નરસિમ્હા રાવ અને હરિયાળી ક્રાંતિના પિતા એમએચ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી. આ દરમિયાન બીએસપી વડા માયાવતીએ પણ માંગ કરી હતી કે કાશીરામને પણ ભારત રત્ન આપવામાં આવે. માયાવતીએ વધુમાં જણાવ્યું, વર્તમાન ભાજપ સરકાર દ્વારા ભારત રત્નથી સન્માનિત તમામ વ્યક્તિત્વને આવકારું છું. સરકારે આ તરફ પણ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. ઉત્તરાખંડના હલ્દાનીમાં હિંસા બાદ ઉત્તર પ્રદેશના બરેલીમાં પણ હિંસામાં લોકોએ પથ્થરમારો કર્યો. 4 લોકોને ગંભીર ઈજા પહોંચી. ઉલ્લેખનીય છે કે ઇત્તેહાદ મિલત કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ તોકીર રઝાએ ઘટનાના વિરોધમાં ધરપકડની જાહેરાત કરી. તોકીર રઝાએ દરગાહ આલા હઝરતમાં નમાઝ અદા કરી. તે પછી ત્યાંથી તેઓ ધરપકડ કરવા આગળ વધ્યા, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા. પોલીસે સમજાવ્યા બાદ તોકીર રઝા ઘરે પરત ફર્યા. આ પછી તેમના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા. તો આ સાથે જ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો. ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તો એમએનએસ ચીફ રાજ ઠાકરે બાળા સાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગ કરી છે. તો આ સાથે જ બીજી તરફ શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે વીર સાવરકર અને બાલા સાહેબને ભારત રત્ન જાહેર ન કરવા બદલ કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને ભારતીય હરિયાળી ક્રાંતિના જનક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન સન્માન જાહેર કરવામાં આવ્યું. આ યાદીમાં સામેલ સ્વામીનાથનનું થોડા મહિના પહેલા અવસાન થયું. આટલું બધું સિદ્ધ કરનાર વૈજ્ઞાનિકને તેમના જીવનકાળ દરમિયાન આ સન્માન મળવું જોઈએ. રાજ ઠાકરે આગળ લખ્યું, બાળા સાહેબ ઠાકરેને પણ ભારત રત્ન જાહેર કરવા જોઈએ. દેશના અગ્રણી કાર્ટુનિસ્ટ અને સમગ્ર દેશમાં તમામ હિન્દુઓની ઓળખને જાગૃત કરનારા અનન્ય નેતા આ સન્માનને પાત્ર છે. તો સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરનો કાર્યકાળ પૂર્ણ થતા શહેર પોલીસ કમિશનર તરીકેની જગ્યા ખાલી પડી છે. ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી અને ખાલી જગ્યા ભરવા માટે માંગ કરી છે. અંદાજિત 65 લાખથી વધુની વસ્તી ધરાવતા ડાયમંડ સિટી સુરતમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ જિલ્લા રેન્જ આઈજીની જગ્યા પણ ખાલી પડી છે, જેથી સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાનો આરોપ પણ મુકાઈ રહ્યો છે. તો આણંદ જિલ્લામાં મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી. ભાજપના યુવા નેતા સહિત 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જિલ્લા ભાજપ સ્પેશિયલ મીડિયાના સહકન્વીનર દેવેન્દ્રસિંહ પડિયાર વિરુદ્ધ આમરૂલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યએ ફરિયાદ નોંધાવી છે. તો અમદાવાદના શાહીબાગમાં આવેલી શુભમ શાંતમ અને સોહમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં 400 જેટલા વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ એટલે કે શપથ સમારોહ યોજાયો. આ ઇન્સ્ટિટ્યૂટમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટિકલ માટે જતા હોય છે. જોકે તે અગાઉ તે તમામ વિદ્યાર્થીઓએ દર્દીઓ સાથે સારો વ્યવહાર કરીશું, તેમની સાર સંભાળ રાખીશું, પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવીશું તેવા શપથ લીધા. આ શપથ સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય દર્શના વાઘેલા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા જ રાજ્યમાં વિવિધ જ્ઞાતિઓ પોતાના સમાજ માટે ટિકિટની માંગ કરવા મેદાને ઉતરી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના કરણી સેનાના પ્રમુખ રાજ શેકાવતે લોકસભાની ચૂંટણીને લઈ અને ક્ષત્રિય સમાજ માટે ગુજરાતમાંથી 7 થી 8 બેઠકો ક્ષત્રિય સમાજને મળે તેની માંગ કરી છે. પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ સહિત સૌરાષ્ટ્રની બેઠકો માટે ટિકિટની પણ માંગ કરવામાં આવી રહી છે.
તો અંબાજીના કુંભારિયા ખાતે પીએમ આવાસ યોજનાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વસાહતના લોકો ડીસાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે કુંભારિયાની બહેન આશાબેન ભરથરી સાથે વાતચીત કરી હતી અને પોતાનું પાકું મકાન મળતા લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. તો ડીસામાં આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં મફતના ટી-શર્ટ લેવા માટે લોકોએ પડાપડી કરી. કાર્યક્રમ સ્થળે જ ટી-શર્ટ મેળવવા લોકોએ ઝપાઝપી કરી. ટી-શર્ટ લેવા માટે લોકો વચ્ચે ખેંચતાણ પણ થઈ. યુવકો, મુસ્લિમો અને આધેડ લોકો પણ ટી-શર્ટ માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત સરકારી યોજના અને આવાસ અર્પણના વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વડાપ્રધાનને સાંભળવા માટે લોકોની વિશાળ હાજરીથી ખુરશીઓની ઘટ સર્જાઈ. વિધવા સહાય અને આવાસો મળતા લાભાર્થીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો. તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચાલતી સ્ટોન ક્વોરીઓ બંધ કરાવવા મામલે માંડવી ખાતે મહત્વની બેઠક મળી. આ બેઠકમાં 15 દિવસ સુધી ક્વોરી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ક્વોરીઓ બંધ કરાવવા બાબતે ચાલી રહેલી ગ્રામજનોની લડતને પગલે તપાસ કમિટીની રચના કરવામાં આવી. આ સમિતિની 15 દિવસમાં તમામ રિપોર્ટ તૈયાર કરશે. ત્યારબાદનો આગળનો નિર્ણય લેવાશે તેવું નક્કી કરવામાં આવ્યું. આ સમિતિમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને ડીએલઆર વિભાગના અધિકારીનો સમાવેશ થાય છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી ફરી ગુજરાત સરકારે બહાર પાડેલા પરિપત્રથી નારાજ થયા છે. ગુજરાત સરકારે રાજ્યના 22,000થી વધુ સસ્તા અનાજના દુકાનદારોને મહિને 20,000 કમિશન મળી રહે તે અંગેનું જાહેરનામું પરિપત્ર રૂપે બહાર પાડ્યું. આ પરિપત્રમાં આધારિત વિતરણ વ્યવસ્થાને લઈ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ વાંધો ઉઠાવ્યો. પ્રહલાદ મોદી ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ અને કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ છે. પ્રહલાદ મોદીએ કહ્યું કે સરકારે આ નિયમ હટાવી લેવો જોઈએ. સુરતના કાપડના વેપારીઓ દ્વારા એમએસએમઈના પેમેન્ટનો નિયમ 1 વર્ષ માટે સ્થગિત કરવા માંગ. સીઆર પાટીલના નેતૃત્વમાં વેપારી સંગઠનો દ્વારા સીતારમણને રજૂઆત કરવામાં આવી. કાપડના વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે જો એમએસએમઈ સ્થગિત નહીં થાય તો પેમેન્ટની મુદત 45 દિવસથી વધારી અને 90 દિવસ કરવાનું કહેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે સુરત કાપડ માર્કેટમાં એમએસએમઈ મુદ્દે કાપડના વેપારીઓમાં રોષ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પીએમ આવાસ યોજનાના લોકાર્પણ પૂર્વે 6 કોંગ્રેસ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસ આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી. કોંગ્રેસ આગેવાનોએ પોલીસ ગાડીમાં બેસાડી અને પોલીસ મથકે લઈ ગયા હતા. તો રાજકોટના ધોરાજીમાં આવેલી આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી. સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના દાવા કરવામાં આવે છે, પણ ધોરાજીમાં આવેલી આંગણવાડીમાં આ દાવા માત્ર કોરા કાગળની જેમ સાબિત થયા છે. કારણ કે પાલિકાના કોમ્યુનિટી હોલમાં આવેલી આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ જોવા મળી રહ્યો છે. આંગણવાડી કાર્યરત છે અને 25થી વધુ નાના ભૂલકાઓ જીવના જોખમે અહીંયા અભ્યાસ કરે છે. નાના બાળકો માટે પીવાના પાણીથી લઈ અને શૌચાલય સુધીની સુવિધાઓનો અભાવ છે. ત્યારે તંત્ર આ બાબતો પર ધ્યાન આપશે તે જોવું રહ્યું. સોમનાથથી વંદે ભારત ટ્રેન ક્યારે શરૂ થશે તેને લઈ અને અનેક અટકળો ચાલી રહી હતી. સોમનાથ સુધી ઇલેક્ટ્રિક લાઇન નાખવાનું કામ શરૂ થયું છે, જે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આગામી ડિસેમ્બર 2024 પહેલા સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે તેમ નહીં હોવાથી રેલ તંત્રે શક્યતા પર પૂર્ણ વિરામ મૂક્યું છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે જે માર્ગ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે ત્યાં ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થવાની હાલના તબક્કે કોઈ શક્યતા નથી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી રતનપરને જોડતા 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે વર્ષોથી ચોમાસાની સિઝનમાં ભોગવો નદીમાં પાણી આવતા કોઝવેને બંધ કરવામાં આવ્યો, જેના કારણે સ્થાનિકોને હેરાન થવું પડતું હતું. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જ બ્રિજ ખુલ્લો મૂકી અને સુરેન્દ્રનગર વાસીઓને વિકાસના કામોની ભેટ આપી દેવામાં આવી છે. તો સુરતના હજીરાની માયનોલ કેનાલમાં પાલિકા અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી. સિંચાઈ વિભાગના ચાલુ રોટેશન દરમિયાન
પાઇપલાઇન નાખતી વખતે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને અપાતું સિંચાઈનું પાણી બંધ કરવાની ફરજ પડી, જે અંગે ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દર્શન નાયકે સિંચાઈ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી। પાલિકાના કોન્ટ્રાક્ટરોએ કહ્યું કે પાઇપલાઇન નાખતી વેળાએ ગાબડું પડ્યું, જેના કારણે સિંચાઈનું પાણી બંધ કરાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી। સાંજ સુધીમાં ખેડૂતોને પાણી મળે તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યકક્ષાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે। પીએમ ગુજરાતમાં 1.25 લાખ લોકોને આવાસ યોજનાના મકાનોમાં ગૃહ પ્રવેશ કરાવશે, તેમજ ભૂપેન્દ્ર પટેલ ડીસા કુંભારિયા જલોત્રા ખાતે આવાસનું લોકાર્પણ કરવાના